કડીમાં આવેલ લુહારકોઈના ઊંડીફળી વિસ્તારમાં પીવાના પાણીમાં ગંદુ અને ડહોળું આવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। કડી પાલિકામાં વારંવાર રજૂઆતો કરી થાક્યા પણ તંત્રના પાપી પ્રજાજનો હેરાન પરેશાન। કડીમાં આવેલ લુહારકોઈ ચોક વિસ્તારમાં આવેલ ઊંડીફળી વાસમાં છેલ્લા 1 અઠવાડિયાથી પાણીના કનેક્શનમાંથી પીવાના પાણીમાંથી ગંદુ પાણી આવતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। અનેકવાર ત્યાંના રહીશોએ નગરપાલિકાના સત્તાધીશોને વારંવાર રજૂઆતો કરવા છતાં ત્યાંના સત્તાધીશોનું પેટનું પાણી હલતું જોવા મળ્યું નથી। આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડહોળું પાણી આવતા હોવાની સમસ્યા વકરી છે। દરમિયાન હવે તો ગટરનું ગંધાતું પાણી પીવાના પાણીના કનેક્શનમાં આવવા આ ઊંડીફળી વિસ્તારવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જાહેર આરોગ્ય સાથે ચેડા સમાન બેદરકારી દૂર કરાવે તેવી માંગ વિસ્તારવાસીઓમાં ઉઠવા પામી છે। શહેરના સવારે પાણી વિતરણના સમયે વિસ્તારની ગૃહિણીઓએ નળ કનેક્શનમાંથી વિતરણ થતું ગટરનું ગંધાતું અને ડહોળા પાણી ભરેલી ડોલમાં આવતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। શરીરમાં એકત્રિત થઈને જાહેર આરોગ્ય સાથે ચેડા સમાન તંત્રની આ ઘોર બેદરકારી તાત્કાલિક દૂર કરવા ઉગ્ર માંગ ઉઠાવવા પામી હતી। અનહદ ખરાબ પાણી આવતા આ વિસ્તારમાં વધુ રહેવાસીઓ પાણી વગરના રહેતા જબરો દેકારો બોલી ગયા હતા અને રહેવાસીઓએ એકી અવાજે માંગ ઉઠાવી હતી। સ્માર્ટ સિટીના બણગા ફૂંકાતા નગરપાલિકાના સત્તાધીશોને જન આરોગ્ય બગડે તેવી બેદરકારી નજરે પડી નથી। આ રહેતા વાસીઓએ અનેકવાર રજૂઆતો કરવા છતાં અહીંયા સત્તાધીશોને જાણે કોઈ ફરક ના પડતો હોય તેવું જોવા મળી રહ્યું છે। આ વિસ્તારમાં ઘણા પ્રાંતિયો રહે છે, એમણે પણ પાણી ન પીવાની ખૂબ જ મુશ્કેલી પડતી હોય તેવું જોવા મળી રહ્યું છે, પણ ત્યાંના સ્થાનિક કોર્પોરેટરને પણ આ સમસ્યાઓનો હલ કરવામાં જાણે કોઈ રસ ના હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી આ પીવાના પાણીની અંદર ગંદકીવાળું અને ડહોળું પાણી આવતા ત્યાંના લોકો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે। લોકોને બહારથી પાણી ભરવા જવાનો વારો આવ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે। અનેક અહીંયા લોકો રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે, છતાં કોઈ આ બાબતે ધ્યાન લઈને તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવે અને રોગચાળો ફેલાય ના તે બાબતે ગંભીરતાપૂર્વક ધ્યાન રાખીને તાત્કાલિક આનો નિકારણ લાવે તેવી લોકોની માંગ ઉઠી છે। કડી નગરપાલિકા સ્વચ્છતા અભિયાનના મોટા દાવા કરી રહી છે, ત્યારે અહીંયા કડી નગરપાલિકાના રાજમાં ઘરે ઘરે પાણીના કનેક્શનમાંથી દુર્ગંધ પાણી આવે છે।